નમસ્તે, મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ આથેલી લીલી હળદર। તેના માટે મેં અહીં 100 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે। સૌથી પહેલાં આપણે તેની છાલ ઉતારી લેશું। છાલ ઉતાર્યા બાદ આપણે તેને નાના નાના પીસમાં કટ કરી લેશું। અહીં આપણે અડધી ચમચી મીઠું અને 1 લીંબુનો રસ નાખીશું। આથેલી હળદરને આપણે 15 દિવસ સુધી ઘરમાં સ્ટોર કરી શકીએ છીએ। તેને આપણે સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેશું।